શ્રીમદ ભાગવત કથા 10મો સ્કંદ ભાગ 9. આગળના ભાગમાં આપણે જોયું કે બાલકૃષ્ણએ માતા યશોદાને વિશ્વનું દર્શન કરાવ્યું છે. સમગ્ર વિશ્વને તૃપ્ત કરનાર માતાને જાણે પ્રભુ કહેતા હોય, માં, પૈપાન કરાવી તું મને તૃપ્ત નથી કરાવતી. મારા મુખમાં આખો જ બ્રહ્માંડ છે, તે આખા બ્રહ્માંડને તું તૃપ્ત કરે છે. પછી વાસુદેવજીના પ્રેર્યા યાદવોના કુરુગોળ ગર્ગાચાર્યજી બાલકૃષ્ણની નામકરણ વિધિ કરાવવા માટે આવ્યા છે. ગર્ગાચાર્યજી ગોકુળમાં પધાર્યા છે. એકાંતમાં લાલાનું નામકરણ સંસ્કાર કરાવવાનો છે. ગર્ગાચાર્ય યાદવોના કુળગોળ તરીકે જાણીતા છે. તેઓ કૃષ્ણ બલરામના સંસ્કાર કરાવે તો કંસને શંકા થાય, તે કારણે તેમનો સંસ્કાર ગુપ્ત રીતે કરવાનો છે. નામકરણ સંસ્કાર કરતાં પહેલાં નંદ વૈશ્યએ ગર્ગાચાર્યજીના જ્ઞાનની કસોટી કરવાનું વિચાર્યું. તેમણે રોહિણીજીની ગોદમાં શ્રી કૃષ્ણને અને યશોદાજીની ગોદમાં બલરામને પધરાવ્યા છે. ગર્ગાચાર્ય તો જ્યોતિષ શાસ્ત્રમાં પારંગત અને સામુદ્રિક શાસ્ત્રના જ્ઞાતા છે. તેમણે કહ્યું, નંદરાય, રોહિણીની ગોદમાં છે તે તમારો પુત્ર છે. તે સમયે સમયે રંગ બદલતો આવ્યો છે. અત્યારે તેનો વર્ણ શ્યામ છે, માટે તેનું નામ કૃષ્ણ. જે સૌના મન આકર્ષે અને સૌને આનંદ આપે તે કૃષ્ણ. તેના જન્માક્ષર બહુ જ સારા છે. બધા જ ગ્રહો સારા છે, માત્ર એક રાહુ ખરાબ છે. અને રાહુ નીચનો હોવાથી તમારો પુત્ર અનેક સ્ત્રીઓનો પતિ થશે. અને તમારા આ પુત્રના ભાવિ વિશે શું કહેવું? તમારે કૃષ્ણ નારાયણ જેવો છે. નારાયણના તો 60 ગુણ હતા. તમારા કનૈયામાં 64 ગુણ છે. તેનામાં 4 ગુણ વધુ છે. એક રૂપ માધુરી, બીજું લીલા માધુરી, ત્રીજું વહેણા માધુરી અને ચોથું પ્રિયા માધુરી. નંદજી પ્રસન્ન થયા છે. યશોદાજી આનંદનો અનુભવ કરી રહ્યા છે. તેઓ કહે છે, મહારાજ, અત્યારે ભોજનનો સમય થયો છે. આપ ભોજન કરી લો, પછી બીજી વાતો થશે. ગર્ગાચાર્યજી કોઈની હાથની રસોઈ ન જમે. તેઓ જાતે જળ લાવે, રસોઈ બનાવે, પ્રભુને સમર્પે અને પછી પ્રસાદ રૂપે તે ગ્રહણ કરે. યમુનાજીમાં સ્નાન કરી જળની ગાગર ભરી ગર્ગાચાર્યજી આવ્યા છે. તેઓ રસોઈની તૈયારી કરે છે. તેમના ઠાકોરજી અને રાજા અમરીશજીના ઠાકોરજી એક જ છે. ચતુર્ભુજ દ્વારકાનાથ ને ખીર બહુ ભાવે. આથી ગર્ગાચાર્યજી ખીર બનાવે છે. ખીર ઠંડી પડે પછી પ્રભુને ધરાવાય. ખીર ઠંડી કરવા માટે યશોદાજીએ સોનાની એક મોટી થાળી ગર્ગાચાર્યને આપી છે. ગર્ગાચાર્યએ તેમાં ખીર રેડી. ખીર ઠંડી થઈ એટલે તેમાં તુલસીપત્ર પધરાવ્યું. પછી પોતાના ઠાકોરજીનું ધ્યાન ધરવા લાગ્યા. તેમની આંખો બંધ હતી, પણ મુખવાટે તેઓ કહે છે, હે નાથ, લક્ષ્મીપતિ, હે દ્વારકાનાથ, ખીર આરોગજો. કનૈયો વિચાર કરે છે, ગર્ગાચાર્ય મને ખીર ખાવા બોલાવે છે. હું લક્ષ્મીનો પતિ છું, દ્વારકાનો અધિપતિ છું. ગર્ગાચાર્ય યાદવોના ગોર, હું યાદવ. મારા ગોર બનેલ ગર્ગાચાર્ય મને ખીર આરોગવા બોલાવે છે, માટે મારે જવું જ જોઈએ. કનૈયો દોડ્યો. ગર્ગાચાર્ય આંખો મીચીને ઠાકોરજીને ખીર ખાવા વિનવે છે. કનૈયો પ્રેમથી ખીર આરોગે છે. ગર્ગાચાર્ય આંખો ખોલે છે. કનૈયાને લહેરથી ખીર ખાતો જોઈ ગર્ગાચાર્ય બૂમ પાડી ઉઠે છે, અરે ઓ જસોદા, તારો લાલો મારી ખીર અડકી ગયો, બધી જ ખીર ખાઈ ગયો. યશોદાજી દોડતા આવે છે. કૃષ્ણનું મોઢું ખીરથી ખરડાયેલું છે. હાથ ખીરથી ભરેલા છે. માતા કનૈયાને ધમકાવે છે, અરે ઓ નટખટ, તું મહારાજની ખીર ખાવા કેમ દોડી ગયો? કનૈયો કહે છે, માં, આ મહારાજે મને ખીર ખાવા બોલાવ્યો, તેથી હું તેમની ખીર ખાવા ગયો. ગર્ગાચાર્ય કહે છે, અરે ઓ તોફાની, મેં વળી તને ક્યાં બોલાવ્યો છે? હું તો વૈકુંઠપતિ, લક્ષ્મીના સ્વામી, દ્વારકાના નાથને બોલાવતો હતો. કનૈયો કહે છે, તમે જેને બોલાવો છો તે હું જ છું. વૈકુંઠપતિ છું, લક્ષ્મીપતિ છું, દ્વારકાનો નાથ છું અને જસોદાનો લાલો પણ છું. તમે જેને બોલાવો છો તે જ હું છું. યશોદા માતા અને ગર્ગાચાર્ય હસી પડે છે, પરંતુ કૃષ્ણની વાણીનો મર્મ સમજતા નથી. યશોદાજી કહે છે, મહારાજ, તમે ફરીથી ખીર બનાવો. હવે હું કનૈયાને તમારી પાસે આવવા નહીં દઉં. હું તેને પકડીને રાખીશ.
અરે ઓ પ્રેમ પગલી યશોદા, કૃષ્ણને કોણ પકડી રાખી શકે છે? શું તું એને પકડી રાખીશ? તું એની માં છે, તેથી કદાચ તું તેને પકડી પણ રાખે, પરંતુ તેને બીજા ભક્તો પાસે જતાં તું રોકી શકીશ ખરી? માતા યશોદા કનૈયાને ખોળામાં લઈને બેઠા છે. ગર્ગાચાર્ય ફરીથી યમુના સ્નાન કરે છે, ખીર બનાવે છે, તેને ઠંડી પાડે છે, તેમાં તુલસી પત્ર પધરાવે છે અને પછી આંખો બંધ કરી પોતાના ઠાકોરજીને ખીર ખાવા બોલાવે છે. નંદકિશોરે નવું નાટક કર્યું. તે માતાના ખોળામાં સૂઈ ગયા. માતાને લાગે છે હવે તો લાલો ઊંઘે છે. ચિંતા ટળી. જશોદાજી ગર્ગાચાર્યને કહે છે, મહારાજ, હવે તમે શાંતિથી જમજો. ગર્ગાચાર્ય ઠાકોરજીને વિનવે છે, હે નાથ લક્ષ્મીપતિ, હે નારાયણ, ખીર આરોગો. પોતાને થયેલા પુકાર સાંભળી કૃષ્ણની ઊંઘ ઉડી જાય છે. તે જાગે છે. માતાને જાગતે જોઈ યોગમાયાને આજ્ઞા કરે છે કે માતાને ઊંઘાડી દે. યોગમાયાના પ્રભાવથી માતાજી ઊંઘી જાય છે. કૃષ્ણ ખીર ખાવા દોડી જાય છે અને ખીર આરોગે છે. ગર્ગાચાર્ય આંખ ખોલે છે. આ શું, વળી પાછો કનૈયો? યશોદા ઊંઘે છે, લાલો ખીર આરોગે છે. તે કહે છે, તમે મને બોલાવ્યો તે માટે હું આવ્યો છું. ગર્ગાચાર્યજી ભ્રમમાં પડી ગયા છે. ભક્તોનો ભ્રમ દૂર કરવા ભગવાન તત્પર રહે છે. ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી અને કહ્યું, ગર્ગજી, જેનું તમે આરાધન કરો છો તે દ્વારકાનાથ હું પોતે આજે ગોકુળમાં કનૈયો બનીને આવ્યો છું. ગર્ગાચાર્યને જ્ઞાન લાદ્યું. આનંદમાં આવીને દેહભાન ભૂલી ગયા. ત્રિલોકનો નાથ બાલ સ્વરૂપે તેઓ કહે છે, નાથ, મારી ગોદમાં બિરાજો. આપનો પ્રસાદ આપ સ્વહસ્તે મને આપો. કનૈયો ગર્ગાચાર્યની ગોદમાં બેસે છે. પોતાના હાથે ગર્ગાચાર્યને ખીર ખવડાવે છે. ગર્ગાચાર્ય ધન્યતા અનુભવે છે. પોતાનો માનવ દેહ સાર્થક થયો હોય તેમ સમજે છે. માતા યશોદા જાગીને જુએ છે. કનૈયો ગર્ગાચાર્યની ગોદમાં છે. ગર્ગાચાર્ય યશોદાને કહે છે, માં, તારા ભાગ્યના સા વખાણ કરો. મારા ઈષ્ટદેવ તારે ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ્યા છે. તારો સ્ત્રી દેહ સાર્થક થયો છે. મહામાયાના પ્રભાવથી માતા યશોદા ગર્ગાચાર્યનો સાદો અર્થ સમજે છે. તે સમજે છે કે બાળક ભગવાનનું સ્વરૂપ છે. મારો કનૈયો બાળક છે, તેથી તે ભગવાન છે, એવું ગર્ગાચાર્ય કહી રહ્યા છે. નંદ જશોદાને ઘેર બાલકૃષ્ણએ અનેક લીલાઓ કરી છે. સુખદેવજી રાજા પરીક્ષિતને તે બધી જ લીલાઓ કહીને સંભળાવે છે, જે આપણે આવનારા ભાગમાં સાંભળીશું. આ કથા વાર્તા સાંભળવામાં આપણને રસ પડતો હોય તો આ મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશો. જય શ્રી કૃષ્ણ.